ઝાંસી મુલાકાત વેળાએ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સંકલિત ખેતી પદ્ધતિનું આધુનિક મોડેલ રાષ્ટ્ર સમક્ષ પ્રસ્તુત કર્યું। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઝાંસીની મુલાકાત દરમિયાન સંકલિત ખેતી પદ્ધતિનું એક અત્યંત પ્રભાવશાળી અને આધુનિક નમૂનારૂપ મોડેલ રાષ્ટ્ર સમક્ષ પ્રસ્તુત કર્યું છે। પરંપરાગત ખેતીના સ્થાને વિવિધલક્ષી કૃષિ અભિગમ અપનાવી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે આ નવતર પ્રયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। કેન્દ્રીય કૃષિ મંત્રીએ ઝાંસીમાં આયોજિત કાર્યક્રમમાં માત્ર 800 ચોરસ ફૂટ જેટલી મર્યાદિત જગ્યામાં વિકસાવવામાં આવેલા સંકલિત ફાર્મિંગ મોડેલનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં મશરૂમની વૈજ્ઞાનિક ખેતીની સાથે શાકભાજીનું ઉત્પાદન અને મત્સ્ય ઉછેર કેવી પ્રવૃત્તિઓ એકસાથે કરવામાં આવી રહી છે। મંત્રીએ આ પ્રસંગે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો ખેડૂતો માત્ર કોઈ એક જ પાક પર નિર્ભર રહેવાને બદલે મશરૂમ, શાકભાજી, મત્સ્યપાલન અને પશુપાલનનો સમન્વય કરે તો તેમના નફામાં ધરખમ વધારો થઈ શકે છે। આ મોડેલ ઓછા ખર્ચે અને ઓછી જગ્યામાં વધુ વળતર મેળવવાની દિશામાં એક ક્રાંતિકારી ડગલું સાબિત થઈ રહ્યું છે। આ કૃષિ મોડેલનું વિશ્લેષણ કરતા જણાય છે કે સંકલિત ખેતી પદ્ધતિ એ આજના સમયની માંગ છે, જે કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવાની તક પૂરી પાડે છે। મશરૂમની ખેતી માટે જરૂરી ભેજવાળા વાતાવરણ અને મત્સ્યપાલન માટે જળાશયોના આંતર સંબંધોને કારણે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે। શિવરાજસિંહ ચૌહાણે નોંધ્યું હતું કે આ પદ્ધતિથી નાના અને સીમાંત ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બની શકે છે, કારણ કે જો કોઈ એક પાક નિષ્ફળ જાય તો અન્ય સ્ત્રોતો દ્વારા આવક જળવાઈ રહે છે। ઝાંસીનું આ સફળ મોડેલ હવે દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા અન્ય ખેડૂતો સુધી પહોંચાડવાની યોજના છે। કેન્દ્રીય મંત્રીના આ આહવાનથી દેશમાં સ્માર્ટ ખેતીના યુગની શરૂઆત થઈ રહી હોય તેમ જણાય છે। ઝાંસીમાં પ્રસ્તુત થયેલું આ મોડેલ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની સાથે ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ આપશે। સરકાર હવે આવા લઘુ અને મધ્યમ કદના સંકલિત ફાર્મિંગ યુનિટ સ્થાપવા માટે સબસિડી અને ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવા પર ભાર મૂકી રહી છે। કૃષિમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટેકનોલોજી અને પરંપરાના આ સંગમથી ભારતીય કૃષિ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનશે। ये हम आ गए इंटीग्रेटेड फार्मिंग के फॉर्म में ही मशरूम की खेती में। ये कितने स्क्वायर मीटर का है? ये तो बहुत छोटा है। 800 नहीं, ये 800 स्क्वायर फीट है, करीब 100 मीटर। 800 स्क्वायर फीट में आप ये देखिए, फीट में ये मशरूम लगी हुई है। तो ये मशरूम भी पैदा कर रहे हैं, ये सब्जियां भी पैदा कर रहे हैं, ये मछली पालन भी कर रहे हैं, ये बकरी पालन भी कर रहे हैं, गो पालन भी कर रहे हैं, पोल्ट्री भी है। तो एक ही खेत में 1 हेक्टर के अगर हम देखें तो कितना मुनाफा एवरेज हो सकता है, ये बताएंगे सर? जैसे केवल अगर फसल आधारित खेती कर रहे थे तो 1 से 1.25 लाख तक जाता है, और इससे कर रहे हैं सर तो 2.5 लाख रुपया शुद्ध लाभ हो रहा है सर। कम से 2.5 लाख रुपया 1 हेक्टर में। किसान भाइयों, अगर हम केवल फसल लगाते तो इसमें 1.25 लाख रुपया का लाभ कमा पाता किसान, लेकिन इसमें 2.5 लाख रुपया का शुद्ध लाभ है 1 हेक्टर में। मतलब अगर इंटीग्रेटेड फार्मिंग ठीक विधि से की जाए, देख समझ के की जाए, थोड़ी ट्रेनिंग लेके की जाए, तो हम आसानी से अपनी आय बढ़ा सकते हैं। उसका उदाहरण महारानी लक्ष्मीबाई कृषि विश्वविद्यालय झांसी ने प्रस्तुत किया है। एकीकृत फार्मिंग का मैं उनको बधाई देता हूं, और धीरे धीरे हमको इस एकीकृत कृषि के मॉडल पर, इंटीग्रेटेड फार्मिंग के मॉडल पर जाना चाहिए, तभी कम ज़मीन में हम ज़्यादा लाभ कमा पाएंगे।